ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અહીંયા બધું મમ્મીએ મસ્ત ભગવાન માટે પૂજા પાઠનું બધું રેડી કરવા મળ્યા છે. દૂધ, પાણી, દીવાબત્તી. મમ્મી આજ તો પટોળું પહેરીને રેડી થઈ ગયા છે મમ્મી. તો પહેરું છું ઘરમાં. પહેર જ છો? ફરતા ફરતા બધા પહેરી. હું રાખીને કરવા ને આમ પણ આમ હળવું છે એટલે પહેરવા હળવું મજા. છે. હા એટલે હલકું ફૂલકું છે. ફૂલું છે બીજું એ જ આવડવું ફૂલ છે. બાર ક્યાંક ચકલા કેટલા મસ્ત બોલે છે જો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જો પપ્પા જો બીલી પત્ર તોડી લીધું, તુલસી પત્ર તોડશે, હવે એની પૂજા પાઠ કરશે. તુલસી પાછા મસ્ત કોળાવા મળ્યા છો પપ્પા. હા હે હા એ કેટલા મસ્ત થયા છે. જો અમે સાસુ પાછા છેલ્લે શોપિંગ કરવાની તો પૂરી થાય જ નહીં ને મમ્મી. મહેંદીના કોણ યાદ આવી ગયા, મહેંદીના કોણ લેવા જઈએ છીએ હવે. અને અત્યારમાં કેટલો તડકો થઈ ગયો છે. સાડા 9 નહીં આવું. એ આવ્યો ચાલતી ચાલતી નથી એ તો પકડી જાય રિક્ષા નહોતી મળતી. મમ્મી મસ્ત કળીનું શાક બનાવે છે અને હિમાંશુનું ફેવરિટ લોકો ખાય. લુખું ખાય કા હિમાંશુ તો. ખાટી છાશ હોય ને તો બહુ મજા આ આવે. બેની છે આપણે દેશ હા તો મસ્ત એટલે થાય. મેં લાઈન કરવા દે. હિમાંશુના કાકા અને કાકી. કાકી કાકા રોજ માર્કેટ હમણાં કાકી નહીં જ પૂછતી હતી કે તમે હજી સિરિયલ જોવો છો તો કે હવે નથી જોતી નહીં કાકી. આવે છે કે નહીં આ તે બધું. એક પણ નહીં. આજે જવાનું છે સજનીમાં. ટી શર્ટો નવી આવી છે, ફોન આવ્યો કાઢી જોઈ હસુ કાકાને દઈ દીધું. યશો કાકાને આપી દીધી. એ 4 લાવ્યો નવી, હવે બીજી 4 આજ લઈ આવે. આજ 2 જાવું એને લેવડાઈ દઉં. દિવાળીની શોપિંગ નહીં કાકા. હાલો આવજો. આવજો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્ત હિંમતભાઈ ઘરે લંચ કરવા બેસી ગયા છીએ. અને આજ શું કહે કે ઇન્ડિયામાં છેલ્લું લંચ આ વર્ષનું. હો આ વર્ષનું. હા તો આ વર્ષનું જ કહેવાય ને. પછી તો હું તો યુકે જતી રહીશ ને એટલે આ વર્ષનું જ કહેવાય ને હિંમતભાઈ. નવા વર્ષમાં વહેલા આવો તો એ શુભેચ્છા. થેન્ક યુ. ચાલો ફટાફટ આવી જઈશું. નવેમ્બરમાં ક્યાંથી આવે? જાન્યુઆરીમાં પ્લાન કરશું કદાચ. લંચમાં છે ખમણ, શ્રીખંડ, પાપડ, ચણાનું શાક, સંભારો, કાચા પપૈયાનો સંભારો અને પૂરી. તો હિંમતભાઈ બોલાવો, ચાલો બધાને જમવા તમારા ઘરે. ચલો આવો બધા જમવા આવો. હિંમતભાઈ ઘરે આવો. લંચ લેવા આવો. લંચ લેવા આવો. આવજો હિંમતભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો આવજો. હા મળે. હાલો. હા મળે. તમારે ન્યુયોર્કમાં આવવાનું છે. અને તમારે લંડન આવવાનું છે. મારે લંડન આવવાનું, તમારે ન્યુયોર્ક આવવાનું. ઓકે ચાલો તો મળીએ આપણે. ઓકે ચાલો. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો ફૂલ તડકો છે. એ આવજો. અને હવે અમે હિંમતભાઈ ઘરેથી જમીને જઈએ છીએ ઘરે. એ ગટ્ટુ આવતું લે. ખુશ થઈ ગઈ તને જોઈ. ક્યારની વેટ કરતી હતી તારી. એવું ન કરાય કે દાદાને કેવું ન કહેવાય. મારી દીકરીને એવું નહીં કહેવાનું. ઓકે દાદા ખીજાણા તો પીને. અરે ક્યારની રાહ જોતી હતી તારી જોતી. દાદા ખીજાય. ઓકે. આમ જીવાનું ચાલે થોડું મોટું. કમ્પ્લેન બોક્સ નામ પાડી દઉં માનતા. ઓકે કમ્પ્લેન બોક્સ. હા તારું કમ્પ્લેન બોક્સ નામ પાડી. કમ્પ્લેન કરે તો તું નથી. ઘરે જાઉં છું. બાબા જવું છે. જો અહીંયા મનીષાબેન અને જેની મળવા આવ્યા છે, પણ હવે જેની બેનને જવું છે ઘરે. હે ને જેની?
મહેનત લેવો. હા તો આવવાની ઉતાવળ એટલી હોય, ઘરે જવાની ઉતાવળ. કોણ આવી ગયેલું? મને ખબર છે ચાલે કે હું ત્યાં હતી ને ત્યારે કેટલું? કેટલું જોવો તો. બરાબર. 52? 52 600 ગ્રામ જેવું. હા તો આ બરોબર મારું એવરેજ છે. જો મમ્મી ચડી આવો હવે. લાભબેન તમારે કેટલું છે? કોને ખબર? પડતા નહીં. હું ને મમ્મી એક જ છીએ. જો મમ્મી તમારે 50. 50 ના 50 ઉપર જાતું જ નહીં. હા. લાભબેન નું 50. જેને મારું તારી એક જ છે, 54 કે 52 ની આજુબાજુ રહી મારે. એટલે મારું જેને તારી બેવું છે. જેની કેટલું થયું પપ્પા? 60. 60. હા તો મજાની ચા બની ગઈ છે કા મમ્મી? તો આવો બધા ચા પીવા મમ્મીના હાથની. મનીષા બેન તમે હું કમ્પ્લેન કરતા હતા પપ્પાને હમણાં ચા બનાવવાનું કીધું ત્યારે? અને પપ્પા મને કહે છે ચા બને. આ બહુ બેઠી છે ને કે તારે મને ચા બનાવવાનું છે. હું તો મળવા આવી છું. કરો તો મને લાગે છે. તો લે બોલી લોટ લે પાટલે કરે છોકરી કે ચા. પપ્પા છે ને હું 2-3 કલાક રહેવાની હતી ને એટલે મને નહોતું કીધું મનીષા બેન. ના એવું કઈ નહીં નો ઓ નો મારે યાસીનો શબ્દ આપો નો નો તો તમે મને શું કામ નથી કીધું? હાલો પપ્પા બોલો. તને જ કીધું તમે મને કેમ ન કીધું? મનીષા બેને કીધું. મનીષા બેનને ખોટું લાગ્યું. પણ એમાં એવું છે કે તું ને તાર સપના ભાભી બે વાતો ચીતો કરતા હતા. હમ. એટલે પછી મારે મનીષાને કેવું પડ્યું જો મનીષા- કે તું મસ્તુલ થઈ ગઈ. હવે બે મહેમાન તુંય મહેમાન ને સપનાય મહેમાન એટલે મારે કોને કહેવું? કોને કે અને હું તો મનીષા બેન ઘરની બસ કેમ આવતી હોય લે મારા નાલા અમને ખૂબ દિવસ આવી છે. જો ના ના મનીષા બેન જેની એવું કહે છે કે હા કે આપણે તો એ ઘરના જ કહેવાય. ઈ કેમ ભાઈ? મમ્મી બોલમાં આપણે ઘરના કહેવાય. આપણે ઘરના જ કહેવાય. તો જો આવી વાત. મામા ઘરના કહેવાય. શું કહેતા હતા હમણાં તમે ને રેખાબેન બોલો હાલો. રેખાબેનને હું એમ કહું છું હમ. કે મેં કીધું રેખાબેન મહેમાન હું ક્યાં હમ તો કે ઈ વહુ કે ઈ ઘરધણી કહેવાય હા. અને દીકરી એ મહેમાન કહેવાય. તો રેખાબેન તું હવે બોલા તું હું શું એમ કહું છું મનસુખ તારી બાજુ ખેંચે ઈ ખોટું ચા તો તારે જ કરવું પડે તારી તો પછી મનીષા ન કરે. પણ હવે મારે છે ને એને એટલું જ કહેવું, 1 કલાકની મહેમાન ઈ એક વાર કોઈ આવી રીતની હોય તો હા, વહુ તો કહેવાય વહુ. નહીં એને. ત્યારે ઘરધણી અમે તો મહેમાન છીએ હો ભાઈ અમે જ કાંઈ ના કરીએ. આપણે કાંઈ નહીં કરવાનું. ઈ તો ન જ કરે કોઈ ન કરે. ભાઈ તો દેખીતી વસ્તુ અપેક્ષા હોય તો ઈ ન કરે, ટીકું હોય તો ઈ ન કરે. મારે ન જ કરવાનું હોય મારે તો તો ખાલી અત્યારે ચા કોણ કરે છે પણ પપ્પા જો તો ચા પાસે કોણ કરે? હું એવું તો હમણાં જ આવ્યો તો પેલી મનીષા, હા, કોણ કરે છે? તો પેલી મૂકીને તો આવ્યો. લે આ પપ્પા. મોબાઈલ હાથમાં લીધો. મારા બબ્બે ભાભીઓએ તમારે આરામ ન હોય. મારા હાલે જ્યારે હોય ત્યારે કે ચા બનાવો, ઓલું કરો. કરો તો કરવું હોય તો તમે કરો. આ તો નળન બાકી જણા છો મમ્મી હવે કઈ કહેતા નહીં આપણે. હું બોલતી જ નથી. આ બાજુ સત્યમેવ જયતે. હા, ઠંડુમાં પણ ખાવાનું. મામી તને બોલાવે છે જેનો એનું તો ઉપડી ક્યાંની રાહ જોતી હતી ને એટલે આવજો મનીષાબેન. હા ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. તો ફ્રૂટ ડીશ રેડી થઈ ગઈ છે. લાંબા લઈ આવ્યા છે કા મમ્મી? હા. નિકિતાએ સુધાર ટાઈમ હોય તો ખાઈને જવાય હે અત્યાર પછી તો યાર જય શ્રી કૃષ્ણ. હા રોતા નહીં જય ઓકે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાસીને બધાયને દેવમને બધાયને ઓકે લંડન વાળા બધા એમ લંડન વાળા હા, આવજો લેસ્ટર વાળાને બધાયને લેસ્ટર વાળાને બધાને ચલો બાય બાય. આવજો આવજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી પાછું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરેથી ઘરે હોમ ટુ હોમ. હા અને પપ્પાને દિલીપ કુમાર એરપોર્ટ ઉપર મૂકવા આવે છે. ગાડીમાં બેસી ગયા છીએ. દિલીપ કુમારને બોલતા આવડી ગયું. કેમ દિલીપ કુમાર શું બોલવું એમ?
ચાલો, જય શ્રી કૃષ્ણ. આવજો. હા. બહુ ક્યુ છે નહીં, તો નોર્મલી બહુ જ ક્યુ છે. લગેજ પણ હવે અંદર જતો રહ્યો છે. થોડુંક મને સ્ટ્રેસ હતો કે કદાચ ઓવર થશે, કારણ કે આપણે ઘરનો વજન કાંટો હોય અને આ લોકોનું વજન કાંટામાં થોડોક ડિફરન્સ હોય, પણ બહુ વાંધો ના આવ્યો. 100 ગ્રામ ઓછું હતું એટલે આરામથી અંદર મારે લગેજ જતો રહ્યો છે. હવે કરીશું સિક્યુરિટી. પણ મારો આવી ગયો છે, હવે ઓન ટાઈમ છે ફ્લાઇટ. અમદાવાદનું એરપોર્ટ એટલું મસ્ત બનાવી દીધું છે ને, અને હજી એ લોકો રિનોવેશન કરે જ છે. એકદમ જ ફાઇન બનાવી દીધું છે. આ છે ટર્મિનલ 1. ને મારાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી, કારણ કે અમદાવાદની અંદર ટર્મિનલ 1 બની ગયું છે અને આપણે લાઈક અમદાવાદથી દિલ્હી જવું હોય, ટ્રાન્સફર ફ્લાઇટ હોય અને પછી દિલ્હીથી યુકે, તો મને એવું હતું કે નોર્મલી જે જગ્યાએથી જઈએ ને એ જગ્યાએથી જ જવાનું હતું. હું તો ત્યાં જતી રહી. પછી મને ખબર પડી કે મારે તો ટર્મિનલ 1 ઉપર જવાનું છે. વાતોમાં મેં જોયું જ નહીં કે ટર્મિનલ કયા નંબરના ટર્મિનલ ઉપર જવાનું છે. પછી ત્યાં ગઈ ને ત્યારે એ લોકો કીધું કે તમારે ટર્મિનલ 1 ઉપર જાય. તો પાછી ટ્રોલીને પુશ કરતી રોડ ક્રોસ કરીને હું ટર્મિનલ 1 ઉપર આવી. એટલે આ થોડું આટલા વર્ષમાં ફર્સ્ટ ટાઈમ એવું થયું કે નતર અમદાવાદમાં કેવું ઓલવેઝ 1 એન્ટ્રન્સ જ હોય છે, ત્યાંથી જ આપણે અંદર જવાનું હોય. કોઈ પણ ફ્લાઇટ લેવાની, તમારે હોલ્ટવાળી ફ્લાઇટ હોય કે ડાયરેક્ટ ફ્લાઇટ હોય. પણ આ વખતે મારે આવું થયું. ટર્મિનલ મેં ચેક આમ જોયું, પણ મેં કીધું અહીંથી જ છે ને. પછી ખબર પડી કે ટર્મિનલ 1 તો નીચે બની ગયું છે, કારણ કે આ ડેવલપ થયું ને એમાં મારે આવો દાવ થઈ ગયો આજે. પણ હું ટાઈમે પહોંચી ગઈ એટલે વાંધો ના આવ્યો. આવતા હોય તો પ્લીઝ ચેક કરજો, મારી જેવી ભૂલ ના કરતા. જો હોલ્ટવાળી ફ્લાઇટ હોય તો ડાયરેક્ટ હશે તો આઈ થિંક જે આપણું મેઇન એન્ટ્રન્સ જે એવરી ટાઈમ હોય છે ને ત્યાં જ હશે. અમદાવાદથી છે દિલ્હી અને દિલ્હીથી યુકે. બોર્ડિંગ થઈ ગયું છે હવે અમારા લોકોનું. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હું અંદર આવી ગઈ છું બોર્ડિંગ કરીને. 9 વાગ્યાનો ટાઈમ હતો બોર્ડિંગ થવા માટેનો. એ લોકોએ 9:30થી ચાલુ કર્યું છે, પણ ઓન ટાઈમ બતાવે છે ફ્લાઇટ. તો લેટ્સ સી, હોપફુલી ઓન ટાઈમ. નોર્મલી કેવું થતું હોય છે કે બોર્ડિંગ તમને એ લોકોને ઓન ટાઈમ કરી પછી છે ને પ્લેનની અંદર બેસાડે. રેખાબેન લોકો જોડે એવું થયું હતું. બીજા કોઈ કંપની હમણાં 2-3 દિવસ પહેલાં કોઈ મળી હતી ને તો એવી વાત કરતા હતા કે 4 કલાક પ્લેનમાં એ લોકોને બેસાડી રાખ્યા હતા. બોર્ડિંગ થઈ ગયું, બધું થઈ ગયું, પણ 4 કલાક પછી ફ્લાઇટમાં બેસાડી. તો આમાં એવું થશે નહીં, કારણ કે ઓનલાઈન બતાવે છે. નમસ્તે. તો જો હું અમદાવાદથી ફ્લાઇટમાં બેસી ગઈ છું દિલ્હી જવા માટે.
ફાઇનલી હું પહોંચી ગઈ છું. એટલે ફ્લાઇટ હતી ઓન ટાઈમ. હવે મારું ઇમિગ્રેશન અને સિક્યુરિટી બંને ક્લિયર થઈ ગયું છે અને મારી ફ્લાઇટ છે 2:45. દિલ્હી એરપોર્ટ ઉપર બેઠી છું અને અત્યારે વાગ્યા છે 1:45. તો મારી પાસે ટાઈમ હતો તો મને એમ થયું કે ઇન્ડિયાની અંદર અત્યારે આ લાસ્ટ ચાઇનીઝ ચુસ્કી મારી લઉં, કારણ કે નેક્સ્ટ હવે ચાઇનીઝ ચુસ્કી હું ઇન્ડિયાની અંદર ક્યારે મારીશ મને ખબર નથી. તો તમને જે તક ગમતી હોય, જે મોમેન્ટ ગમતી હોય, એનો જે તમને ચાન્સ મળે ને ત્યારે એનો એન્જોય કરી લેવાનો. તો હવે આ ચાઇનીઝ ચુસ્કી પછી હશે હિમાંશુના હાથની ચાય ચુસ્કી મારવાની છે મને, કારણ કે હિમાંશુના હાથની ચાય પણ મને બહુ મિસ થાય. તો હવે આપણે જવાનું છે મારે એની જન્મભૂમિ ઉપરથી કર્મભૂમિ ઉપર. હવે ગર્લ્સ ને બધા મને બહુ મિસ થાય છે. જો કે ઇન્ડિયા પણ આપણને છોડવું હોય, પણ આપણું ફેમિલી યુકેની અંદર છું તો મારું ફેમિલી ત્યાં છે, તો પણ એ બી મને મિસ થવા મળ્યું હતું કે ઘરે જઈએ. ઇન્ડિયા પણ છોડવું ના ગમતું હોય અને આપણું અડધું ફેમિલી જો આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં હોય તો એવું આમ નહીં અહીંના નહીં ત્યાંના એવા થઈ જાય એવું લાગે. એવું કહેવાય ને કે ઉંદરડો ગળામાં ફસાઈ જાય તો બહાર નીકળી શકે ને અંદર ઉતરી શકે. એટલે મને ઇન્ડિયા બી છોડવું નહોતું ગમતું, પણ મને શું કહે કે ત્યાં ગર્લ્સ હિમાંશુ મિની બધા છે તો એ બી બધા હવે મને મિસ થવા મળ્યા હતા ને એવું થતું હતું કે ચાલ હવે ઘરે જઈએ. હમણાં મારું બોર્ડિંગ થઈ જાય પછી દિલ્હીથી લંડન 9 કલાકમાં હોમ ટુ હોમ, એક ઘરેથી બીજા ઘરે. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. Next station is the in the
દિલ્હીથી લંડન જવાની ફ્લાઇટમાં બેસી ગઈ છું અને ફ્લાઇટ ઓન ટાઈમ છે. ફ્લાઇટની કન્ડિશન પણ બહુ ફાઇન છે, સારી ફ્લાઇટ છે. कृपया ध्यान दीजिए, एयर इंडिया को लंदन में समय पर आगमन करते हुए खुशी है. हीथ्रो एयरपोर्ट में आपका स्वागत है. यहाँ इस समय सुबह के 7:26 हुए हैं और बाहर का तापमान 10 डिग्री सेल्सियस है. તો હવે લંડનની અંદર ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. લંડન હિથ્રો એરપોર્ટ ઉપર હું પહોંચી ગઈ છું. છોકરીઓ તો સ્કૂલે જતી રહી હશે, આવ્યો હશે. ઇમિગ્રેશન પતાવીને હવે હું જાઉં છું લગેજ માટે. પણ અહીંયા આઈ ડોન્ટ થિંક સો બહુ વાર લાગે, કારણ કે એ બહુ બધા બેલ્ટ હોય. આપણે ઇન્ડિયામાં તો, અમદાવાદમાં તો બહુ વાર લાગે છે લગેજ આવતા. સામાન આવી ગયો છે અને હવે ચાલો ફટાફટ ઘરે જઈએ. હે અને હું નિમાશું બહાર જઈએ છીએ અને હજી ઘરે જઈશ પણ ગર્લ્સ મળશે નહીં, એટલે મને 3:30 સુધી વેઇટ નહીં થાય મારી ગર્લ્સને જોવાની. હું આવીશ, હું લાભ લઈશ. ચાલ. હા, અહીંયા તો આપણે લિફ્ટનો બહુ લોચો હોય છે. બેક ટુ પેવેલિયન થઈ ગયા છીએ હવે ઘરે. હવે કામ કરો. જાન્યુઆરી પાછું જવાનું છે, ત્યારે ગર્લ્સને નહીં લઈ જવાનું. સ્કૂલ વિચારીએ છીએ, હજી નક્કી નથી જાન્યુઆરીમાં જાઉં કે નહીં જાઉં. પ્લાન તો છે. લેટ્સ સી. જો હવે હું પાછી હિમાંશુની બાજુમાં. હિમાંશુ, આ સીટ હું મિસ કરતી હતી. તારી બાજુમાં તારી ચાય, છોકરીઓ એવી મિસ કરતી હતી ને હું. અને આમ શું કહે કે આમ ગપશપ કરતા કરતા જવાનું, ત્યાંય મજા જ આવતી હતી. એવું નહોતું ત્યાં વધારે મજા આવે છે અહીંયા. એટલે જો ફૂલ ફેમિલી સાથે ગયા હોય ને તો, કારણ કે મારું કેવું હોય કે મને એમ થાય છોકરીઓ શું કરતી હશે, મિની શું કરતી હશે, તું શું કરતો હશે, એવું થાય. અમે એન્જોય જ કરતા હતા ફૂલ. એ તો તમે એન્જોય જ કરતા હોય, પણ તું કેવો હોય એકલો અમને મૂકીને તને ના એમ ના થાય? મજા આવે. હા તો પછી એટલે આ તો મજા આવી મને. પણ એટલે તું 15 દિવસ માટે ગઈ હતી ને, નતર આપણે ઇન્ડિયા જાય તો મહિના માટે જાય. હા, મને કોને કોકે કીધું ખરું. મેં તો ના, હવે મેં તો મને એવું થાય છે કે હું ઘરે જાઉં, કારણ કે ઓલા 3 જણ ત્યાં હોય ને, એટલે કામ વગર મેં તો શું રહેવાનું. પછી એ કામ પતી ગયું હતું, શોપિંગ પતી ગઈ હતી, મારા પપ્પાનું શ્રાદ્ધનું કામ મસ્ત પતી ગયું, એટલે સરસ બધું કામ પતી ગયું. ગામડે જઈ આવી પાછી હું. એ તો કઈ નથી, ગામડે પણ એટલી મજા આવી ને, ઓ માય ગોડ. નહીં, બસમાં ને ફાવતું હતું ને, મજા આવતી હતી. બહુ મજા આવી. સ્લીપિંગ કોચ હોય એટલે શું હિમાંશુ, સુઈ હા, એ તો પણ જવાનું. અમદાવાદ થી સુરત બરાબર છે, રોડ સારા હોય. ગામડે તો ગામડે મજા જ આવી, સારા જ હતા.
તમે થાકેલા હોય એટલે ઊંઘી જ જવાના છો એ પાછું. એટલે મજા આવી ગઈ મને તો. હું ને મમ્મી બેઠા હતા, પછી મારી મમ્મીને ફોન આવ્યો કે મોટા બાને પાછો આજે ફોન આવ્યો તો કે ટીકુ આવી નહીં કે. મેં મમ્મીને કીધું હાલન જઈએ, મેં તમારી શોપિંગ એ પતી ગઈ છે. તેમ કરીને મેં પ્લાન બનાવ્યો. પછી મેં રેખાબેનને ફોન કર્યો કે તને આવું છે ને તને ઊનમાં સાસુ જાય તો કે સારું ચાલ. તો ઉપડ્યા અમે તો ત્રણેય. રેખાબેન તો ready છે ને અમે. મેં તો પપ્પાને ના રેખાબેનને નહોતું આવું, કારણ કે નાણાં આવતી હતી 2-3 વખત જતી હોય ને વર્ષમાં. એટલે પછી પપ્પાને મેં તો કીધું ચાલો. પપ્પા કે નાના મને થાવ કે તમે લોકો જઈ આવો. તો પપ્પાએ બિચારે ટિકિટ બિકિટ કરાવી દીધી અને ઉપડ્યા અમે તો. બહુ મજા આવી પણ. કઈ નહીં, મજા કરી. બહુ જ મજા આવી. ટાઈમ ઓછો પડે એવું લાગ્યું? ટાઈમ ના, તમે હોત તો ઓછો પડત. એ તો સીધી વસ્તુ છે, તમે ઇન્ડિયા જતા મહિને ઓછો પડે. હા. આમ પછી હવે 15 દિવસ તો કઈ નાખે. એકલા જઈએ ને ત્યારે 15 દિવસ આઈ થિંક ઇનફ છે મને એવું લાગે. અનલેસ તમારી જોડે બીજું કઈ કામ હોય તો. પણ તમારે બધું કામ પતી ગયું હોય તો 15 દિવસ ઇનફ છે. જાન્યુઆરી જઈશ તો કદાચ મહિના માટે જ જઈશ. તું જાજે, હું રહીશ 15 દિવસ રહીને આવતી રહીશ. લગન પતાઈ. વેધર સારું છે એટલે સારું નહીં. મને એવું તો વરસાદ હશે. આજે બહાર આવ્યો તો મને એમ કે દેખાયું નહીં. અરે સેફ ના કહેવાય. પહેલી વખત મેં જોયું યુકે માં ઇકો કરશે મારતા જેવો એટલે. બહાર એને રાખ્યું. ચલો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. 5 મિનિટમાં ઘરે. 5 મિનિટ, 1 જ મિનિટ. મજા આવી ગઈ આ સ્ટ્રીટ જોઈને. સ્ટ્રીટ જોઈને મજા આવી ગઈ તમને? મજા જ આવે ને. ચલો, વેલકમ હોમ. બહાર મૂકવાનો તો હવે અંદર આવવા મળ્યો. એમાં શું લેતો આય. ચલો અંદર બેટા. તો જો હવે હું શાંતિથી ઘરે પહોંચી ગઈ છું ટાઈમસર. અને લકીલી આજે વેધર પણ સારું જ છે. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને ઇન્ડિયા મને એટલી મજા આવીને આવવાની ઈચ્છા નહોતી થતી ને આવું હતું એવું હતું બધું. પણ ચાલો તો મળીએ આપણે બીજા બ્લોગમાં.